છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓને રહેવાની અને જમવાની સહિત શિક્ષણની સુવિધાવાળી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો રાજ્ય સરકારે બંધ કરી છે। 5 તાલુકાઓમાં 8 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાંથી 7 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે। પ્રાથમિક શાળાઓમાં ઓરડાની અને સાથે શિક્ષકોની અછત વર્ષોથી છે, ત્યારે આ વિદ્યાર્થીનીઓને કેવી રીતે ભણશે તેવા મોટા સવાલો ગામલોકો કરી રહ્યા છે। વર્ષોથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધા પણ ઘણી ઓછી જોવા મળી રહી છે, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને હવે આ વિદ્યાર્થીનીઓ કઈ રીતે ભણશે તે એક મોટો સવાલ છે। સરકારે આવી કસ્તુરબા ગાંધી વિદ્યાલયોમાં શિક્ષણ સુવિધા બંધ કરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર વર્ષ 2004-5 થી 4 કેજીબીવી શરૂ કરવામાં આવી હતી। આ દિન સુધી અત્યારે 8 કેજીબીવી કાર્યરત છે। તે પૈકી કવાંટ તાલુકાની મોગરા કેજીબીવી હાલ બાળકો શિક્ષણ કાર્ય પણ લઈ રહ્યા છે અને ત્યાં એમનું રેસિડન્ટ પણ ત્યાં જ છે, કારણ કે ત્યાં નજીકમાં કોઈ 8 થી 10 કિલોમીટરમાં માધ્યમિક કે પ્રાથમિક શાળા ઉપલબ્ધ નથી। બાકીની શાળાઓની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ હોવાથી બાકીની કેજીબીવીની અંદર ભણતી દીકરીઓને માત્ર રહેવાની સુવિધા છે અને અન્ય નજીકની શાળામાં અભ્યાસ માટે ત્યાં મોકલવામાં આવે છે। ત્યાંથી 8માં આવી છું ત્યારે અમારે ગમાનફળિયા પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે। પૂરતી વ્યવસ્થા મળતી નથી। અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી અને ટીચરો પણ મળતા નથી। અને 7 અહીંયા ભણી હતી અને 8માંથી ત્યાં જવું પડે છે। ત્યાં અમને પૂરતા વર્ગખંડ અને શિક્ષકો પૂરતા મળી રહેતા નથી અને જવા આવવામાં પણ તકલીફ પડે છે। અહીંયા અમને સીએલ ક્લાસ અને સાંજે પણ થોડું ભણાવવામાં આવે છે, જેનાથી અમે અહીંયા ભણી શકીએ છીએ। અહીંયા ક્લાસો પણ સારી રીતે સારા હતા, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા। ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી। હોસ્ટેલમાં દીકરીઓ રહી શકે અને સારી રીતે અભ્યાસ અહીંયા જ કરી શકે, એમને અભ્યાસ કરવા માટે હોસ્ટેલ છોડીને બહાર ના જવું પડે, એના માટે અમે વાલી તરીકે જે વાલી મિટિંગ રાખી એમાં રિક્વેસ્ટ કરીએ છીએ। અત્યારે છેડતીના પ્રશ્ન બને છે, દીકરીઓને એકલું મૂકવું બહુ અઘરી વાત છે। આજે કસ્તુરબા કન્યા વિદ્યાલય જે છે એ કોંગ્રેસની સરકારે એવી બાલિકાઓ કે જેમને ભણવા માટે ખાસ મદદની જરૂર છે, ખાસ શિક્ષકોની જરૂર છે, એવી શાળાઓ 2004માં શરૂ કરેલી અને એનાથી ઘણી બધી છોકરીઓને સારું શિક્ષણ મળતું હતું। પરંતુ બીજેપી સરકાર જે છે એ કોંગ્રેસની જેટલી પણ સારી યોજનાઓ છે એને આગળ ચલાવવા માટે સક્ષમ નથી એવું લાગે છે। એટલા માટે આવી શાળાઓ બંધ કરી। ઘણી બધી જે શાળાઓના મકાનો કોંગ્રેસે બનાવ્યા હતા એ મેન્ટેન નથી કરી શકતી। જે શિષ્યવૃત્તિઓ છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, એ પણ કોંગ્રેસની સરકારે 2010માં શરૂ કરી હતી, એ પણ ચલાવી શકતી નથી। તો જેટલા આદિવાસીઓ હિતમાં જેટલી પણ સારી યોજનાઓ હતી એમાં ખાસ આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય જે છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે।